ગુજરાતમાં વરસાદની આગાહી એટલે કે એક નામ, અને એ નામ છે અંબાલાલ પટેલ, જે વર્ષોથી લાખો લોકો તેમની આગાહીની રાહ જોતા આવ્યા છે. પરંતુ હવે અચાનક તેમના એક નિવેદને સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. શું ખરેખર અંબાલાલ પટેલ હવે આગાહી કરવાનું બંધ કરી દેશે? શું આ તેમની છેલ્લી સિઝન છે? આખરે તેમણે એવું શું કહ્યું કે લોકો ભાવુક પણ થઈ ગયા અને ચિંતામાં પણ આવી ગયા? આજે જાણીશું આખી હકીકત. ચોમાસું શરૂ થાય એટલે ટીવી, ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયા પર લોકો સૌથી પહેલા તેમની આગાહીની ચર્ચા કરતા જોવા મળે છે. ઘણા ખેડૂતો વાવણી પહેલા તેમની વાત સાંભળતા, કેટલાક વેપારીઓ પણ વરસાદની સંભાવના સમજવા તેમની આગાહી પર નજર રાખતા, અને ઘણા સામાન્ય લોકો પણ પૂછતા. વર્ષો સુધી તેમણે વરસાદ, વાવાઝોડું, ગરમી અને ઠંડી વિશે પોતાની આગાહીઓ આપી છે. કેટલીક આગાહીઓ ચર્ચામાં રહી, કેટલીક સાબિત થઈ, તો કેટલીક અંગે મતભેદ પણ થયા. પણ એક વાત નકારી ન શકાય: ગુજરાતમાં હવામાનની ચર્ચા થાય અને અંબાલાલ પટેલનું નામ ન આવે એવું બહુ જ ઓછું જોવા મળ્યું છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન અંબાલાલ પટેલે એવી વાત કહી જેને કારણે હજારો લોકો ચોંકી ગયા, અને તેમનું કહેવું છે, મારી હવે ઉંમર થઈ ગઈ છે, હું હવે કોઈ વિવાદમાં પડવા નથી માંગતો. આ પછી તેમણે બીજી મહત્વની વાત પણ કરી, અને તેમને જણાવ્યું, જો લોકો અને ખાસ કરીને ખેડૂતો સાથ અને સમર્થન આપશે તો હું આગાહી કરવાનું ચાલુ રાખીશ. બસ આટલી જ વાત પછી સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થવા લાગી. કોઈકે લખ્યું, અંબાલાલ પટેલ હવે આગાહી નહીં કરે, અને કોઈકે કહ્યું, ગુજરાત હવે તેમની આગાહી વગર ચોમાસું જોશે. પણ શું તેમણે ખરેખર એવું કહ્યું હતું? જવાબ છે ના. તેમણે સીધું એવું કહ્યું નથી કે હું કાયમ માટે આગાહી બંધ કરું છું. તેમણે પોતાની ઉંમર, સતત થતા વિવાદો અને મળતા સમર્થન વિશે વાત કરી હતી. અંબાલાલ પટેલ ઘણા દાયકાઓથી હવામાન વિશે અભ્યાસ અને પોતાના અનુભવના આધારે આગાહીઓ કરતા આવ્યા છે, અને તેમની આગાહીઓ ઘણીવાર મીડિયા સુધી પહોંચતી. ખાસ કરીને ચોમાસા પહેલા લોકો ઉત્સુકતાથી તેમની વાત સાંભળતા. ગુજરાતના અનેક ખેડૂતો માટે હવે વરસાદ માત્ર હવામાન નથી, પરંતુ આખા વર્ષની મહેનત સાથે જોડાયેલો વિષય છે. એટલે વરસાદની દરેક આગાહી તેમના માટે મહત્વ રાખે છે. સમય જતાં અંબાલાલ પટેલનું નામ ખેડૂતોમાંથી નીકળે ને લગભગ દરેક ઘરમાં પહોંચ્યું. પરંતુ લોકપ્રિયતા સાથે ટીકા પણ આવી. જ્યારે આગાહી સાચી પડતી ત્યારે લોકો વખાણ કરતા, અને જ્યારે આગાહી મુજબ પરિસ્થિતિ ન બનતી ત્યારે સવાલો પણ ઉઠતા. સોશિયલ મીડિયાના યુગમાં આ ચર્ચાઓ વધુ ઝડપથી ફેલાવા લાગી. અંબાલાલ પટેલના તાજેતરના નિવેદન પરથી એવું સમજાય છે કે સતત થતા વિવાદો અને ચર્ચાઓથી તેમને માનસિક રીતે કંટાળી ગયા છે. તેમણે પોતાની ઉંમરનો પણ ઉલ્લેખ કર્યો છે. વર્ષો સુધી સતત લોકો સામે રહેવું, દરેક આગાહી પછી ચર્ચા થવી અને ટીકા સહન કરવી સરળ વાત નથી. અને કદાચ આ જ કારણ છે કે તેમણે કહ્યું કે હવે તેઓ વધુ વિવાદમાં પડવા નથી માંગતા. પરંતુ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો લોકોનો વિશ્વાસ અને સમર્થન મળશે તો તેઓ આગાહી કરવાનું ચાલુ રાખશે. આ એક મહત્વનો મુદ્દો છે, કારણ કે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટોમાં આ બીજો ભાગ લખવામાં આવ્યો જ નથી. એટલે ઘણા લોકોને અધૂરી માહિતી મળી. હાલની સ્થિતિમાં એવું કહી શકાય કે અંબાલાલ પટેલ કાયમ માટે આગાહી બંધ કરવાની જાહેરાત કરી નથી. મિત્રો, કોઈ પણ વ્યક્તિ વિશે અધૂરી માહિતીના આધારે નિષ્કર્ષ પર પહોંચવું તે યોગ્ય નથી. આપણે સંપૂર્ણ નિવેદન સાંભળવું જોઈએ, તથ્યો તપાસ જોઈએ, અને પછી જ કોઈ મત પર પહોંચવું જોઈએ. અને છેલ્લે એક મહત્વની વાત: હવામાન વિશે અંતિમ અને સત્તાવાર માહિતી માટે હંમેશા ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDની આગાહી પર પણ ધ્યાન આપો, કારણ કે હવામાનની સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. જો તમને આવી જ ફેક્ટ ચેક અને વિશ્વસનીય માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.